આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે ખાંડ અને E20 પેટ્રોલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું। નેત્રંગ ગામના 4 રસ્તા પાસે આવેલા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ખાંડ અને E20 પેટ્રોલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, સંદીપ વસાવા, વિની વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા, રોશન સિંધી, અનિલ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ કેન્દ્ર રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આજરોજ અમે ઝઘડિયા વિધાનસભામાં નેત્રંગ ખાતે પ્રોટેસ્ટમાં આવ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી જે અત્યારે જે ખાંડના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, સરકારની જે નીતિ છે કે જે પહેલાં તો જે ફરજિયાત ઇથેનોલ કર્યું અને એ ઇથેનોલના કારણે આજે દેશમાં ખાંડની અછત સર્જાઈ છે, જેના લીધે આજે મોંઘવારીની ચક્કીમાં ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા પીસાઈ રહી છે, જેનો આ મોંઘવારીનો ભાર પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે આ સરકારના પાપે। હજુ પણ જો આપણે સફળા જાગ્યા નહીં, પ્રજા જો જાગે નહીં, તો આવનાર દિવસોમાં આના કરતાં પણ બદતર પરિસ્થિતિ થવાની છે। આજે ડગલે ને પગલે મોંઘવારી પાણીની જેમ વધી રહી છે। તમે જુઓ, આજે ખાંડ હોય, ડુંગળી હોય, ગેસ હોય, તેલ હોય, કોઈ વસ્તુ એવી બાકી નથી કે આ સરકારના રાજમાં મોંઘવારીએ મજા નથી મૂકી। તો અમે આ પ્રોટેસ્ટ થકી પ્રજાને પણ સંદેશો આપવા માંગીએ છીએ કે 2027માં જો આ ભાજપ સરકારને આપણે ઉકેલીને નહીં ફેંકીએ તો આવનાર દિવસોમાં આપણા છોકરાઓને પણ જીવવું અઘરું છે। માટે પ્રજા આ વિસ્તારની આ નોંધ લે અને આ મોંઘવારીની સામે આ સરકારને આવનાર દિવસોમાં 2027માં જવાબ આપે। કારણ કે આજે જે આ ઇથેનોલ છે એના માલિકોને ફાયદો કરાવવા માટે આ સરકાર ઇથેનોલને પ્રોત્સાહન આપી રહી છે, જે ઇથેનોલથી માત્ર ને માત્ર નુકસાન છે। આજે સમગ્ર દેશમાં ઇથેનોલની ઢગલાબંધ ફરિયાદો આવી છે કે જેમાં ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ ઇથેનોલ વાપરવાના કારણે આજે ખાંડની અછત વર્તાય છે, કારણ કે જે ઇથેનોલ છે એ પણ શેરડીમાંથી બને છે અને ખાંડ પણ શેરડીમાંથી બને છે। સરકારનું એક તરફી જે આ નિર્ણય છે કે જે જોયા મૂક્યા જાણ્યા વગર ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવવા માટે જે કંઈક નિર્ણયો લે છે એનાથી આમ પ્રજાને નુકસાન થઈ રહ્યું છે। માટે આજે અમે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી તરફથી કરી રહ્યા છે। આવનાર દિવસોમાં જો હજુ પણ આ મોંઘવારીનો ભાવ જો આ સરકાર પરત લે નહીં તો આના કરતાં પણ મોટી સંખ્યામાં અમે સમગ્ર લોકો ભેગા થઈ અને આ વિરોધ પ્રદર્શન કરીશું। મારું નામ નર્મદાબેન વસાવા છે। અમે આજે આમ આદમી પાર્ટીના બધા હોદ્દેદારો અમે ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ ખાતે E20ના વિરોધમાં આવ્યા છે, કારણ કે આજે જે ગૃહિણીઓ છે, ગામડે વસતી ગૃહિણીઓ અને શહેરમાં વસતી ગૃહિણીઓ, એમનું બજેટ ખોરવાઈ ગયું છે। E20ના લીધે જે ઇથોનોલમાં જે શેરડી વપરાઈ રહેલી છે એના કારણે ખાંડના ભાવ ઊંચા ગયા છે। હવે એક સામાન્ય ખાંડ જે જનતા એક પીણા તરીકે ઉપયોગ કરે છે અને કોઈ મહેમાન આવે તો એને પેલું ચા પાણીથી નવાજવામાં આવે છે, આજે એ રસોડામાં ખૂટી રહેલું છે। એટલે સરકારને ખાસ અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અને સરકાર આ જે ઊંચા ભાવો કર્યા છે એ ભાવો અને ઓછા કરો અને એમાં ચોખાનો વપરાશ કરે છે એને પણ એનો ભાવ પણ ઓછો કરો અને ગૃહિણીનું જે બજેટ છે એમાં સમપ્રમાણ લાવો અને ભારત દેશની જેટલી ગૃહિણીની તકલીફ પડે છે એ આવનાર વિધાનસભામાં તમને જવાબ આપશે, જેથી કરીને તમે અત્યારથી જ સુધરી જાઓ અને જાગી જાઓ અને જનતાના અવાજને તમે સાંભળો અને જનતાને તમે પ્રાયોરિટી પહેલાં આપો, નહીં કે તમે ઉદ્યોગપતિને પ્રાયોરિટી આપો। જે ગામડાના લોકો છે, જે શહેરમાં વસતા ગરીબ લોકો છે, એમને પહેલી પ્રાયોરિટી આપો, એ જ અમારી વિનંતી છે। ખાસ કરીને તમને આજે અમારા વિધાનસભા તરફથી અમે વિરોધ નોંધાવીએ છીએ। મોંઘવારીને તમે ડામો અને આવનાર સમયમાં તમે લોકો મધ્ય આવો અને લોકોની જે તકલીફો છે એને સાંભળો અને ઇથોનોલમાં જેટલું તમે શેરડીનો વપરાશ કરો છે એને બંધ કરો અને ખાંડના ભાવ ઊંચા છે એને નીચા લાવો અને ગૃહિણીનો જે રસોડું છે એને ધગધગતું કરો, એવું અમારું ખાસ વિનંતી છે। વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી આજરોજ અમે આમ આદમી પાર્ટી તરફથી સમગ્ર કાર્યકર્તાઓ અને સાથીઓ સાથે ખાંડને લઈને જે મોંઘવારી વધી છે એના અનુસંધાને અમે આજરોજ વિરોધ પ્રદર્શન કરવા માટે નેત્રંગ ખાતે ઉપસ્થિત થયા છીએ। ખાસ તો ખાંડ મોંઘી થવાનું પહેલું કારણ એ કે જે E20 એટલે ઇથોનોલ જે પેટ્રોલમાં 20% વાપરવામાં આવે છે એના કારણે જે સરકારે આપણને ગરીબ જનતાને વાયદા આપ્યા હતા કે દેશનો પૈસો બચશે, પેટ્રોલનો ભાવ ઓછો થશે,
પણ એના કરતાં પેટ્રોલનો ભાવ તો નથી ઓછો થયો, પણ પેટ્રોલનો ભાવ વધ્યો છે અને ગાડીની એવરેજમાં પણ નુકસાન થયો છે અને ગાડીના એન્જિનમાં પણ નુકસાન થયો છે. એટલે સરકારે ખોટા વાયદા બચાવીને માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો થાય એના માટે આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે જેના લીધે ઇથોનોલને વધારે પ્રાયોરિટી આપી આ લોકોએ વાત કરે છે કે આપણે દેશના પૈસા દેશમાં રહે, બહારથી આપણે તેલ ખરીદવું નહીં પડે. પણ એની સામે આજે ખાંડની જે અછત થઈ છે એનું કારણ સૌથી મોટું એ કે શેરડીમાંથી જે ખાંડ બને છે તો શેરડીનો વપરાશ આ લોકોએ ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે જે ઇથોનોલ બનાવવા માટે એનું વપરાશ કર્યું છે. બીજું કે મકાઈ અને શેરડીમાંથી ઇથોનોલ બને છે એટલે આ લોકોએ જે ઇથોનોલની પ્રાયોરિટી જે આપી એના કારણે ખાંડનું ઉત્પાદન ઓછું થયું અને ખાંડ જે મોંઘી થઈ એ આના લીધે આ લોકોએ ઉદ્યોગપતિને માત્ર ફાયદો કરવા માટે જે આ લોકોએ કર્યા છે મોટા વાયદા, સામાન્ય પ્રજા આજે મોંઘવારીના મારથી ટ્રસ્ટ થઈ રહી છે. આવનારા સમયમાં આ લોકોને એ ચમકારો આપણે બતાવવો પડશે, નહીં તો આ લોકો ગરીબ પ્રજાને વધારે ગરીબ કરતી રહે અને ઉદ્યોગપતિઓને વધારે ઉદ્યોગપતિ માલદાર કરતા છે. પાર્ટી ઝઘડા વિધાનસભા સંગઠન મંત્રી આજરોજ નેત્રંગ ખાતે ઝઘડા વિધાનસભાના પ્રભારી તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો જે ઇથોનોલ મુદ્દે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં તમામ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા. એ બદલ વાલિયા નેત્રંગ અને ઝઘડા તમામ હોદ્દેદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું નેત્રંગ તાલુકા વતી. જય હિન્દ, જય ભારત.